નમસ્કાર દર્શક મિત્રો, ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, અત્યારે હાલ આપણે ગુજરાતની ખાસ વાત કરીએ તો કમોસમી વરસાદની ગમઠાણ જોવા મળી રહી છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી હતી અને તે આગાહી મુજબ હાલ તો સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાતની વાત કરીએ કે જે સૌરાષ્ટ્રની વાત કરીએ તો તમામ ભાગોમાં અત્યારે ગઈકાલ રાતથી જ ક્યાંક આખી રાત વરસાદ પડ્યો છે. ભાવનગરની વાત કરીએ આખી રાત વરસાદ પડ્યો છે. રાજકોટમાં વહેલી સવારથી વરસાદ ચાલુ છે. અમદાવાદની વાત કરીએ તો ત્યાં પણ મોડી રાતથી 2 થી 3 વાગ્યાથી વરસાદ ચાલુ છે. પંચમહાલની વાત કરીએ, છોટાઉદેપુરની વાત કરીએ, આ તરફ મહેસાણાની વાત કરીએ, ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ, મહેસાણાની ખાસ આપણે વાત કરીએ તો ત્યાં જે વરસાદ છે મહેસાણા તથા ઊંઝામાં જે 2 દિવસ પહેલાં પણ જે વહેલી સવારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે હજી પણ 5 દિવસ સુધી જે કમોસમી વરસાદની ભીતિ રહેવાની છે. પરંતુ આ તમામની વચ્ચે સૌથી વધુ ચિંતામાં ખેડૂત મુકાયો છે, કારણ કે મગફળી, સોયાબીન સહિતના જે પાકો છે કે જેને મોટા પ્રમાણમાં નુકસાન જવાની ભીતિ છે. ઘણા બધા એવા દ્રશ્યો સામે આવે છે કે જ્યાં મગફળી કે જે પાણીમાં તરતી હોય અને તેવા દ્રશ્યો છે. સોયાબીનની આપણે વાત કરીએ કે પછી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ખેતરો તળાવ બની ગયા છે. આવા પણ દ્રશ્યો કે જે આજે વહેલી સવારથી ઘણા બધા સામે આવી રહ્યા છે. ગીર સોમનાથનું ઉના પંથકનું એક ગામ છે કે જે સમગ્ર બેટમાં ફેરવાઈ ગયું છે. ત્યારે સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા આપણે વાત કરીએ તો તેમના દ્વારા મુખ્યમંત્રી તથા કૃષિમંત્રી જીતુ વાઘાણીને રજૂઆત કરતો એક પત્ર લખવામાં આવ્યો છે આજે, કે જેટલું પણ નુકસાન થયું છે તેનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જે ખેડૂતોને જે પાક સહાય છે તે પણ આપવામાં આવે. તે એક પત્ર પણ લખ્યું છે. ત્યારે ખેડૂતોની શું લાગણી છે, સૌરાષ્ટ્રમાં શું પરિસ્થિતિ છે, કયા કયા પાકોને નુકસાનની ભીતિ છે, ઉત્તર ગુજરાતમાં શું પરિસ્થિતિ છે એની વાત કરીશું. અને સાથે જ આપણે કમોસમી વરસાદ કે જે વધુ પ્રમાણમાં અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી જોઈ રહ્યા છે, ત્યારે હવામાનમાં કેવો પલટો શા કારણે આટલો જલ્દી આવી રહ્યો છે. કમોસમી વરસાદ પડી રહ્યો છે તો 5 થી 6 દિવસ, અઠવાડિયા સુધી જે પ્રકારે એક સિસ્ટમો સક્રિય થઈ જાય છે અને તેના કારણે જે આ પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડી રહ્યો છે. ત્યારે તે શા કારણે થઈ રહ્યું છે, અત્યારે જે ક્લાઇમેટ ચેન્જની આપણે વાત કરી રહ્યા છીએ તો તે કેટલો જવાબદાર આમાં છે અને તેના વિશે ખાસ કરીને શું કારણો છે તેના મુદ્દે આપણે ખાસ ચર્ચા કરીશું. મારી સાથે 3 મહેમાન જોડાઈ ગયા છે. સૌથી પહેલાં હવામાન નિષ્ણાંત આપણી સાથે જોડાયા છે ચિરાગભાઈ શાહ, અને તેમની સાથે છે ઉત્તર ગુજરાતથી ખેડૂત અગ્રણી છે અમરાભાઈ ચૌધરી, અને તેમની સાથે છે સૌરાષ્ટ્રથી આપણી સાથે જોડાયા છે જે.કે. પટેલ, ખેડૂત અગ્રણી. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો ચિરાગભાઈ, ટૂંકમાં આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારે આપણે વાત કરી કે કમોસમી વરસાદ હોય કે પછી વાવાઝોડું હોય, આ પ્રમાણેની ઘટનાઓ હવે વધી રહી છે અને અત્યારે હમણાં જ ચોમાસાએ વિદાય લીધી છે ગુજરાતમાંથી, અને બાદ તુરંતમાં જ 1 જ મહિનાની અંદર કમોસમી વરસાદ, અને પણ હજી પણ 5 દિવસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શું કારણો આપને જવાબદાર લાગી રહ્યા છે? શિવમભાઈ, એકચ્યુઅલીમાં આપણે 2015 થી 2015 થી આપણા જે ભારતની જે ભૌગોલિક સ્થિતિ છે એની અંદર ક્લાઇમેટ ચેન્જના કારણે ઘણા બધા પરિવર્તનો આવી રહ્યા છે. એટલે આપણે લગભગ 2015 થી આપણે ગુજરાતની જો પ્રોપર વાત કરીએ તો 2015 થી વાવાઝોડા, જે કહેવાય ને કે 15 વર્ષે કે 10 વર્ષે એકવાર વાવાઝોડાની અસર એવી આપણે સાંભળતા હતા પહેલાના જે આગળના 50 વર્ષોમાં, એની સામે આપણે 2015 થી લઈને 2025માં સતત 2 વર્ષે કાં તો 1 વર્ષના અંતરે આપણે વાવાઝોડા જોઈ રહ્યા છીએ. અને પાછળનું એક જ મૂળ કારણ છે કે ક્લાઇમેટ બદલાઈ રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે, ક્લાઇમેટની પેટર્ન બદલાઈ રહી છે. એટલે કહેવત છે ને કે જેમ જેમ સમય સાથે માણસ બદલાય છે એવી રીતના અત્યારે પોલ્યુશનની એટલી બધી અસર છે કે વિશ્વ સ્તરની વાત કરીએ કે પોલ્યુશન એટલા લેવલ ઉપર પહોંચી ગયું છે જેના કારણે આ ક્લાઇમેટિક સિચ્યુએશન, ક્લાઇમેટિક કન્ડિશન ચેન્જ થઈ ગઈ છે. હવે આ ક્લાઇમેટિક કન્ડિશન ચેન્જ થવાની પાછળ મૂળ કારણ છે કાર્બન ડાયોક્સાઇડ, અને આ કાર્બન ડાયોક્સાઇડના વધારાના કારણે કહેવાય છે કે 1985-87 ની અંદર અલગોર સાહેબ, જે આપણા પાસ્ટ પ્રેસિડેન્ટ યુએસના હતા, એમણે એક કાર્બન ડાયોક્સાઇડનો જે પીપીએમ કે પાર્ટ્સ પર મિલિયનનો જે વેલ્યુ આપી હતી 300 પીપીએમ 1987માં હતા. ત્યારે એમણે એલાર્મ કરી દીધું, આખા વર્લ્ડને ચેતેલા કે ભાઈ હવે તમે ચેતી જજો, જો હવે કાર્બન વધશે તો લગભગ 2000ની સદી પછી લોકોને અલગ અલગ પ્રકારની માઠી અસરો વેઠવી પડશે. એની અસરના રૂપે આપણે સૌથી પહેલા શરૂઆત થઈ કે એસિડ રેઇન થયો, પછી આ ક્લાઇમેટ કન્ડિશનના કારણે અલ નીનો ને લા નીના જેવી પેટર્ન ફોર્મ થઈ, અને આ પેટર્ન ફોર્મ થવાના કારણે જ્યાં પ્રોપર સિઝનમાં ડિલે થવા મળ્યું, સિઝન પ્રોપર ના થાય, ચોમાસું મોડું થઈ જાય, શિયાળો મોડો થાય, ઉનાળો બહુ સખત ગરમી પડે, અને હવે
એ અલ નીનો અને લા નીના આ બે એક એવા ક્લાઇમેટિક કન્ડિશન છે જે કાર્બન ડાયોક્સાઇડના લેવલના કારણે મેઇન થયું છે ગ્લેશિયર ઓગળી ગયો. ગ્લેશિયર ઓગળવાના કારણે દરિયાની સપાટી વધી ગઈ. દરિયાની સપાટી વધે એટલે એનું ડેફિનેટલી ઉત્સર્જન વધવાનું. એટલે આપણે જે નાનપણમાં ભણતા હતા ગુજરાતની અંદર કે જે વોટર સાયકલ હોય, પાણીની સાયકલ, જેટલું પાણીની સપાટી વધશે એટલું ઉત્સર્જન વધારે થવાનું, એટલે એટલી ગરમી વધારે પડવાની. એટલે હવે દરિયાની સપાટીમાં લગભગ 0.6 થી લઈને 2 ડિગ્રી એટલો વધારો છેલ્લા 15 વર્ષમાં જોવા મળ્યો છે. આપણે જો બેઝિક દ્રષ્ટિએ વાત કરીએ 0.6 ડિગ્રી આપણે ખાલી ઘરની અંદર, તો બી આપણે 1 ડિગ્રી બી કરીએ 24 માં 23 એસી કરીએ તો બી આપણે ચિલ્ડ થઈ જઈએ. તો વિચાર કરો વિશ્વ સ્તરે જ્યારે દરિયાઓ 0.6 થી 2 ડિગ્રીનો જો વધારો ટેમ્પરેચરમાં થાય તો એની અસર આખા વિશ્વ સ્તરે શું થાય. જેના પરિણામે શું થયું કે અરબ સમુદ્ર અત્યાર સુધીમાં જેટલા બી વાવાઝોડા આવતા હતા, જેટલી બી ક્લાઇમેટિક કન્ડિશન ચેન્જ થતી હતી, એ બંગાળની ખાડીમાંથી એક કુદરતી જે આપણા જે વેપારી પવનો જે લઈને આવે અને બંગાળની ખાડીમાં પ્રેશર ક્રિએટ થાય ને આખા ભારતની સિઝન કે એના ઉપર ડિપેન્ડ રહેતી હતી. પણ હવે બંગાળની ખાડી તેનું કામ કરી જ રહી છે, પણ એની સાથે સાથે શિવમભાઈ હવે અરબ સમુદ્રની અંદર પ્રેશર ક્રિએટ થાય છે, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન, સાયક્લોનિક, સુપર સાયક્લોન જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. અને હાલમાં અત્યારે જે આપણે ગુજરાતમાં જે અસર જોઈ રહ્યા છીએ એ અરબ સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ક્રિએટ થઈ છે, જેના કારણે આવનારા હજુ 4 દિવસમાં આપણને ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોઈ જગ્યાએ તો ભારે વરસાદ અને વરસાદ જોવા મળશે. આ સાથે શિવમ બીજું બી કહું કે ઓલરેડી બંગાળની ખાડીની અંદર પણ એક નાનું મોટું વાવાઝોડું ફોર્મ થયું છે. અત્યારે અરબ સમુદ્રમાં બી એક સાયક્લોનિક ફોર્મ થયું છે. આ બંને વાવાઝોડા જો હજુ મતલબ જો આ તો ઠીક છે કે થોડું એની અસર લગભગ 28 પછી આપણા ગુજરાત પર થઈ જશે, જે અત્યારે અરબ સમુદ્રમાંથી આવ્યું છે. પણ જે બંગાળની ખાડીમાં જે અત્યારે જે ફોર્મ થઈ રહ્યું છે એની અસર બહુ ખતરનાક થવાની છે. એ લગભગ પાછું નવેમ્બર થી લઈને 12 નવેમ્બરમાં પાછું ગુજરાતની અંદર આ વરસાદનો માહોલ જોવા મળે. હવે કમોસમી વરસાદ, તમારો સવાલ એ હતો કે કમોસમી વરસાદ કેમ પડે છે. તો કમોસમી વરસાદ પડવાનું, પહેલા કમોસમી વરસાદ પડતા હતા માવઠા તરીકે એકવાર ડિસેમ્બર મહિનામાં હોય ને એક ફેબ્રુઆરી મહિનામાં હોય, જે કુદરતી પેટર્ન હતી. કુદરતના રીઝન કે જે છેલ્લે વાદળો રહી ગયા હોય, થોડો ઘણા બાષ્પીભવનના કારણે જે વાદળ ફોર્મ થયા હોય એના કારણે માવઠાની અસર 1 કે 2 દિવસ જોવા મળે. માવઠામાં એક મોન્સૂન હેલી જેવું લઈને આવે છે કે 4-5 દિવસમાં ધમધોર્યું છે દક્ષિણ ગુજરાતમાં કે વરસાદ 3 કે 4 ઇંચ વધારે જોવા મળે છે. આની પાછળ છે લાનીના ક્લાઇમેટની એક એવી કન્ડિશન, એવી પેટર્ન છે જેના કારણે આપણને આ વરસાદનો માહોલ જોઈ રહ્યા છે, વરસાદનું પ્રમાણ વધારે જોઈ રહ્યા છે. આ છે અસર 4-5 દિવસની, પણ જેટલા બી સાયક્લોનિક સર્ક્યુલેશન ફોર્મ થાય છે અહીંયા દરિયાની અંદર, જેના કારણે આપણે કમોસમી વરસાદ અને માવઠાની અસર આપણે ગુજરાત પર જોઈ રહ્યા છીએ. ચોક્કસથી. અમરાભાઈ, ઉત્તર ગુજરાતની વાત કરી, હમણાં 2 દિવસ પહેલા મહેસાણા, ઊંઝામાં વરસાદી સ્થિતિ જોવા મળી હતી. આજે ફરી એક વખત વહેલી સવારથી મહેસાણામાં વરસાદ શરૂ છે. ખાસ કયા કયા પાક કે જે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં ખાસ મુકાયા છે? નમસ્કાર પત્રકાર મિત્ર. હવે ખરેખર અત્યારે જે સમય છે ને એ ખેડૂતો માટે ક્રીમ સમય છે. આવા સમયે જો વરસાદ થાય તો જે ચોમાસું સિઝન છે ને એનો વાવેતર લેવાનો સમય છે. જે વિસ્તારની અંદર વરસાદ થયો છે એ વિસ્તારની અંદર 80% ને 100% આપણો પાક ફેલ થાય, પાકેલો પાક છે. એના અનુસંધાને જે વિસ્તારની અંદર આ કમોસમી વરસાદ પડ્યો છે એના લીધે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાનું છે. આવી રીતે ઉનાળાની અંદર પણ અમે બાજરી અને મગફળી લીધી હતી, એ સમયે પણ કમોસમી વરસાદ પડ્યો હતો, એ વખતે પણ નુકસાન થયું. સાથે સાથે જે સરકારશ્રીએ જાહેરાત કરી હતી એના અનુસંધાને અમારા વિસ્તારની અંદર પણ ખૂબ નુકસાન થયેલું છે. એટલે ખેડૂતોને ફક્ત ને ફક્ત પેટ ઉપર પાટુની સિસ્ટમે કુદરતે પણ આ સિસ્ટમ અપનાવી છે. એટલે અત્યારે જો જે વિસ્તારની અંદર વરસાદ થયો હોય એ વિસ્તારની અંદર પાક તૈયાર થયેલો છે, જમીનમાંથી નીકળેલો છે, એના અનુસંધાને ખેડૂતોને પુષ્કળ નુકસાન થાય. એટલે જો વરસાદ અત્યારે ના થાય એમ જ લાભ છે. એટલે જે વિસ્તારની અંદર અત્યારે વરસાદ કમોસમી થયો છે એના લીધે ખૂબ ખેડૂતોને નુકસાન થયેલું છે. ખાસ અત્યારે કયા કયા પાક, જે મહેસાણાની વાત કરીએ, ઉત્તર ગુજરાતના તમામ જે જિલ્લાઓની વાત કરીએ, તો કયા કયા પાક અત્યારે ખાસ લેવાયા છે મગફળી સહિતના કે જેને વ્યાપક નુકસાન થયું હશે? અમારા વિસ્તારમાં મેઇન મગફળી છે, બાજરી છે, જુવાર છે, આવા પાકો પાકેલા છે. અને એની અંદર એમાં મગફળીમાં પુષ્કળ નુકસાન છે. એક બાજુ સરકારે એવું કીધું હતું કે 200 મણ મગફળી લેવામાં આવશે, એ પણ સરકારે 20 મણ એટલે કે 70 મણ લેવાની જાહેરાતો કરી છે. એટલે પેટ ઉપર પાટું મારેલી છે કુદરતે અને સરકારે. એટલે અત્યારે ખેડૂત દેવાદાર થઈ રહ્યો છે. આના અનુસંધાને કમોસમી વરસાદને લીધે, સરકારને લીધે ખૂબ ખેડૂતોને પાયમાલ થવાની પરિસ્થિતિ ઊભી થયેલી છે. એટલે અત્યારે મેઇન પાક મગફળીનો છે અમારા વિસ્તારની અંદર.
જી જેકેભાઈ, સૌરાષ્ટ્રની વાત કરીએ ત્યાં તો ગીર સોમનાથમાં પણ કપરી પરિસ્થિતિ છે, રાજકોટમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ છે. અમરેલીની વાત કરીએ 9 ઇંચ વરસાદ રાજુલામાં જોવા મળ્યો છે, ત્યાં પણ ખેડૂતોની કપરી પરિસ્થિતિ છે. સૌરાષ્ટ્રના ભાવનગરની વાત કરીએ, ભાવનગરમાં આખી રાત વરસાદ પડ્યો છે, ત્યાં તમામ જે ખેતરો છે ત્યાં મગફળી તો તરતી જોવા મળી છે. સોયાબીનની આપણે વાત કરીએ તે પણ તેવી પરિસ્થિતિ જોવા મળી છે. સૌરાષ્ટ્રમાં વ્યાપક નુકસાન વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે આ કમોસમી વરસાદ એક જ રાતમાં. શિવમભાઈ, સૌથી પહેલા તો નિર્માણ ન્યૂઝનો આભાર અને શુભકામનાઓ કે તમારી મહેનત થકી ખેડૂતોને નવા વર્ષમાં કોઈ સારું રિઝલ્ટ મળે એવી શુભકામનાઓ. સાથે સાથે નવા કૃષિ મંત્રીને શુભેચ્છા સાથે પરમાત્મા સદબુદ્ધિ આપે એવી આશા સાથે આપણે મુદ્દાની શરૂઆત કરીએ. સૌરાષ્ટ્રમાં ગણીએ તો ખાસ મગફળી અને કપાસનું વાવેતર થાય છે અને અત્યારની જે સમય છે શિવમભાઈ, એ સમયે કપાસને ઉતારવાનો, મગફળીને પાડવાનો, આ જે પરિપૂર્ણ થઈ ગયેલો પાકને અત્યારે ખેતરથી ઘરે લઈ જવાનો સમય છે. એ ટાઈમે આ માવઠું થશે એટલે શિવમભાઈ જે મગફળી ખેતરોમાં છે એ ફરીથી ઉગી જવાની શક્યતા રહેશે. મગફળીના ઉપરના જે પાંદડા હોય જે ખેડૂતોને પશુપાલકો માટે ચારાનો સ્વરૂપે મળતો હોય એ પાનૂર ખરાબ થઈ જશે. ત્રીજું કે કપાસને અત્યારે વેણી અને કપાસ ઉતારીને ઘરવા લઈ જવાનો હોય, અત્યારે કપાસ વેણવાની સિઝન હોય ત્યારે કપાસ ઉપર પાણી પડે કમોસમી વરસાદનું એટલે કપાસ આખે આખો પાણીમાં ભીંજાઈ જાય અને અંદરનો રેલો જે રીતે મગફળી ઉગે એવી રીતે કપાસીઓ પણ ઉગવા લાગી જાય. એટલે અત્યારનું નુકસાની વાવણીના સમયમાં હોય એથી 1000 ગણું મોટી નુકસાની છે. પરંતુ ખરેખર અત્યારની જે પરિસ્થિતિ ચિરાગભાઈએ વર્ણવી બહુ સરસ રીતે એમને હવામાનની વાત કરી, સરળ રીતે કરી, પણ સાથે સાથે એ પણ સમજવાની જરૂરિયાત છે કે દિવસે ને દિવસે છેલ્લા વર્ષોથી ખેડૂતો ખતમ થઈ રહ્યા છે, આદિવાસીઓ ખતમ થઈ રહ્યા છે. એના લીધે જે કોન્ક્રીટના જંગલો ઉભા થઈ રહ્યા છે, ઉદ્યોગ વધી રહ્યા છે, પ્રગતિ માટે જરૂરી છે, પરંતુ તેની સામે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. ખેડૂતોનું નિકંદન નીકળતું હોવાથી, ખેતી છોડતા હોવાથી ત્યાં પણ નવા વૃક્ષોનું વાવેતર નથી થતું. ત્રીજી વસ્તુ કે ઉદ્યોગો દ્વારા ઉપર એર પાર્ટિકલો જે પ્રદૂષણ ભેરું નાખવામાં આવે એના લીધે પણ માવઠાનો જોર અને તાકાત વધી છે. એટલે ખરેખર આજ કાર્બન ક્રેડિટ જેવો ખેડૂતોને લાભ મળવો જોઈએ જે ઉદ્યોગપતિઓને મળે છે. સાથે સાથે અત્યારે તાત્કાલિક ધોરણે સરકારે જાહેરાત કરી દીધી કે કમોસમી વરસાદ આવશે, આટલો વરસાદ આવશે. શિવમભાઈ, એસીમાં બેઠેલા ઓફિસરોને આપણે નહીં સમજાવી શકીએ કે 14 કે 15 વીઘામાં કપાસ ઉભો હોય એનો ઢગલો ના કરી શકાય, હજુ વેણવાનો બાકી હોય એને તાલપત્રીથી ઢાંકી ના શકાય. એટલે એમને જાહેરાત કરી અને જવાબદારી પૂર્ણ કરે એવી વાત નવા કૃષિ મંત્રી ન કરે એવી આશા, અપેક્ષા. જી ચોક્કસ. અમરાભાઈ, અત્યારે આપણે વાત કરીએ રાજેશ ચુડાસમા જેમણે ખેડૂતો વતી રજૂઆતો કરી છે કે તાત્કાલિકપણે સર્વે કરવામાં આવે અને જે સહાય છે તે આપવામાં આવે. જ્યારે સાંસદ કે પછી મંત્રી આ પ્રકારે કોઈ રજૂઆતો કરતા હોય તેનો ખેડૂતોને કેટલો વિશ્વાસ અત્યારે બેઠો છે અને જ્યારે કરે છે ત્યારે ખેડૂતોની વહારે, ખેડૂતોની મદદે કેટલા પ્રમાણમાં આવે છે, આની રજૂઆતનો કોઈ ફાયદો કેટલા પ્રમાણમાં થશે? અને સર્વેની વાત આવે છે તેમાં પણ કંઈક ને કંઈક અસમંજસતા જોવા મળી રહી છે જ્યારે પણ સર્વે કરવામાં આવે છે ત્યારે. હવે પહેલી વાત તો કે અમે ઉનાળાની અંદર રજૂઆતો કરી હતી, મુખ્યમંત્રી સાહેબ શ્રીને લેટર લખેલા હતા. અમારા વિસ્તારની અંદર ઉનાળુ સિઝન તમામ ફેલ ગયેલી હતી. અમારા વિસ્તારની અંદર વહેલા વરસાદને લીધે તમામ પાક ઉનાળાનો કાંકરેજ તાલુકો હોય, દિયોદર તાલુકો, આવા વિસ્તારોની અંદર ખતમ થઈ ગયો હતો. સરકારશ્રીએ જાહેરાતો કરી હતી પણ એ લોકોને કોઈ સર્વે કરેલું નતો, ફક્ત ને ફક્ત લોલીપોપ આપેલું છે. આગળના સમયની અંદર ત્યારે 7મા મહિનાની અંદર પુષ્કળ વરસાદ થયો હતો અમારા વાવ, સુઈગામ, થરાદની અંદર. એ વખતે એવો વરસાદ બધા વિસ્તારોની અંદર થયો હતો પણ એમાંથી ફક્ત ને ફક્ત 20 થી 25% ગુજરાતની અંદર એરિયા આવરી લીધેલો છે અને 33% તો ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ થયો હતો પણ એ વિસ્તારનો તો અહીંયાની નામ નિશાન નથી.
અને એ લોકોને તો કોઈ સહાય આપેલી નથી. એટલે ફક્ત ને ફક્ત અમને તો આ સરકાર ઉપર ફક્ત ને ફક્ત લોલીપોપ દેખાય છે. કોઈ આવી જાહેરાતો કરે છે પણ જાહેરાતો ખેડૂતો સુધી પહોંચતો હોય એવું મને કશું દેખાતું નથી. અત્યારે નેતાઓ ફક્ત એમના ચૂંટણી લક્ષી, એમના પ્રચાર લક્ષી તમે ત્યાં મિટિંગો કરીને મોટી મોટી વાતો કરતા હોય તો અમારા ઉનાળાની અંદર જે પાક ફેલજો તો એની પણ વાતો કરે ને એની પણ સહાય આપે. ફક્ત ને ફક્ત આજના બેઠેલા નેતાઓ ખેડૂતોને ખુશ કરવા માટે ફક્ત લોલીપોપ પર આવે છે. સાચા અર્થમાં જો ખેડૂતોના હિતમાં સરકાર અને નેતાઓ નિર્ણય લેતા હોય જે તે વિસ્તારની અંદર જે વખતે નુકસાન થયું હોય એની સહાય ખેડૂતો સુધી પહોંચવી પડે. જય જવાન જય કિસાન. ચોક્કસથી ખેડૂતો સુધી સહાય પહોંચવી પડે. અને ચિરાગભાઈ, જે આપણે કમોસમી વરસાદની વાત કરીએ છીએ ત્યારે અત્યારે જે પરિસ્થિતિ બની, ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ જે હજી પણ જોવા મળી છે, અને અત્યારે કમોસમી વરસાદનો સમયગાળો પણ ક્યાંક ને ક્યાંક લાંબો થઈ ગયો છે. જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ આ સમયગાળો પણ લંબાઈ રહ્યો છે. એટલે આ તમામ પરિસ્થિતિ વચ્ચે સૌથી વધુ ચિંતામાં જે દર વખતે આપણે વાત કરીએ છીએ ખેડૂતો જોવા મળી રહ્યા છે. પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ ખેડૂતો સૌથી વધુ ચિંતામાં મુકાતા હોય છે. આ તમામ સમસ્યાનું નિવારણ શું લાવવું હવે? શિવમભાઈ, આ છે ને મેં ઘણી વખત આપણા મીડિયમના માધ્યમ દ્વારા જેટલા બી આપણા મિત્ર છે મીડિયાના બધા, એના જેટલી વખત હું આવી રીતના ડિબેટમાં બેસું છું અને મેં ઘણા સરકારી કર્મચારીઓને બી મેં એક એડવાઇસ આપી છે કે હવે આપણું છે ને એઆઈ એટલું લેટેસ્ટ આવી ગયું છે ઇન્ડિયાની અંદર, એક એવી એપ્લિકેશન બનાવો અને દરેક ખેડૂત મિત્રના મોબાઈલની અંદર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવડાવો અને એમને હવામાનની સાચી સચોટ માહિતી એમને મળી રહે. અને તમે નહીં માનો, જે આજનું જે થવાનું છે 15 દિવસ પહેલા મને ખબર હતી કે આવી રીતના વાવાઝોડું આવવાનું છે ને આવી રીતના અસર. હા, વરસાદની અસર અમે 3-4 દિવસ પહેલા અનુમાન કરી શકે કેટલો વરસાદ પડી શકશે, પણ વરસાદ આવવાનું એમને બધાને 15 દિવસ પહેલા ખબર હતી, સરકારને બી ખબર હતી, હવામાન વિભાગને બી ખબર હતી. તો જયારે 15 દિવસ પહેલા ખબર પડી જાય છે તરત ઇમિડિયેટ તમે ખેડૂત મિત્રોને, જેટલા બી ખેડૂત મિત્રો છે ને દરેક જેટલા બી જે બંને અમરાભાઈ અને જેકેભાઈની બંને વાતથી સહમત છું કે એક પ્રશાસન જો થોડી અંદર વધારે થોડોક જો ઇન્ટરેસ્ટ લે એની અંદર, અને જે બી મંત્રીમંડળ છે એમનું, તે જેમના સરપંચ છે એ થોડો ઇન્ટરેસ્ટ લે એની અંદર, અને એ લોકોને એપ્લિકેશન દ્વારા જો માહિતી આપવામાં કે તમે તમારા જેટલા બી ખેડૂતો તમારા ગામડાના છે એ લોકોને કહી દેજો કે આટલા દિવસની અંદર ત્યાં આગળ વરસાદ પડવાની સંભાવના છે. તો જે મેં જેકેભાઈ કીધું કે તાડપત્રી કે કોઈ પણ પ્રકારનું એવું આયોજન કે કોઈ એવી રચના બનાવી શકાય જેના કારણે એમનો એટલીસ્ટ જે થોડો ઘણો 30 કે 40% પાક તો બચાવી શકીએ. અત્યારે બચારા ખેડૂતોની એવી માઠી અસર છે જે અત્યારે અમરાભાઈને કીધી હોય તો વસ્તુ પર મેં તો લાઈવ જોઉં છું, કારણ કે હું તો માણસ જ પર્યાવરણનો છું, કે કેટલા જમીનની અંદર એક તો માંડ પોષણ મળી રહ્યું છે, જમીન બી પૂરી કરી નાખી, જમીન બી ખાતરો એવા કેમિકલ્સ આપીને બચારા ખેડૂતોને બી કહેવાય કે શું કરે કે કંઈક ને કંઈક તો યુઝ કરવું પડે. એક તો કીટકોનો ત્રાસ, એક તો હવાનો ત્રાસ, એ મોસમનો ત્રાસ ને પાછું ઉપરનો વરસાદ, એટલે પેટ ઉપર પાટું જેવી સ્થિતિ છે. તો એની અંદર એ લોકોએ એક એવી આયોજન, એક એવી રચના સરકારે બનાવવી જોઈએ અને ખેડૂતના લોકો સુધી મેસેજ પહોંચાડવા જોઈએ કે આ સિઝનમાં આ વસ્તુ, આ તકલીફ તમને થઈ શકે તેમ છે. તો એટલીસ્ટ ખેડૂતો 30-40% જેવું વસ્તુ, જે બી વળતર મતલબ જે બી આપણે કરી શકતા હોય એ આપણે રિકવર કરી શકીએ. બીજી વસ્તુ એ છે કે હવે સિચ્યુએશન દિવસે દિવસે ક્લાઇમેટની બદલાઈ રહી છે. તો ઘણા બધા એઆઈ મોડલ્સ છે જે જાપાન અને યુએસ ની અંદર લોન્ચ થયા છે. દરેક 3-4 કે 8 કિલોમીટરના એરિયા અંદર એ વેધર સ્ટેશન જો ઇમ્પ્લાન્ટ કરવામાં આવે, શિવમભાઈ, એ આવી ગયો છે સેન્સન મોસમ કરીને પ્રોજેક્ટ મોદી સાહેબ ચલાવે છે. એ પ્રોજેક્ટમાં એ વસ્તુ સેન્સન પણ છે, એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ પણ થઈ ગઈ છે ઇન્ડિયાના ઘણા બધી જગ્યાએ. તો એ જે બ્રોડકાસ્ટ ને વેધર બ્રોડકાસ્ટના મશીન્સ જો આપણા જેટલા બી ખેતી પ્રધાન જે જિલ્લાઓ છે એની અંદર જો ઇન્સ્ટોલ કરવામાં આવે તો એ ખેડૂતોને માહિતી મળતી રહે કે ભાઈ ક્યારે વાદળો આવવાના છે, કેટલો મોઇસ્ચર રહેવાનું છે, કેટલા, અને આને એક આયોજન કરવા જોઈએ. એની એક દરેક જણને એક તાલીમ આપવી જોઈએ ખેડૂતોને. આમ આખા ગામની તાલીમો ખેડૂતોને આપે છે અને 100% વોટ લેવાના હોય ત્યારે તો વધારે તાલીમો મળતી હોય છે. તો એ બધું જગ્યાએ જોડે આપણે એક ખેતી આપણા માટે બહુ મહત્વનો એક રોલ છે. ખેતી હશે, પાક હશે તો મનુષ્ય જીવી શકવાનો છે, એ લોકોને ખબર છે. કોન્ક્રીટના જંગલો, હવે તો કહેવાય ને કે અમદાવાદની સ્થિતિ તમને ખબર જ છે શિવમભાઈ કે આપણું ક્યાં છેડો શોધવો અત્યારે ખબર નથી, બધું મર્જ થઈ ગયું આપણે ચારે બાજુથી. તો આ બધી વસ્તુ ઉપર બી સરકારે કંટ્રોલ કરવો જોઈએ. અને મારો તો એક જ વસ્તુ છે કે એઆઈ ટેકનોલોજી યુઝ કરીને એટલીસ્ટ ખેડૂતોને સાચી માહિતી મળી જાય વેલ ઇન એડવાન્સમાં, એટલીસ્ટ 7 દિવસ પહેલા, તો ખેડૂત એના વિશે કંઈક વિચારી શકે. ચોક્કસ. જે કે ભાઈ, જે હમણાં જણાવ્યું છે ભાઈએ, આપ એના વિશે શું કહેશો? સરકારે શું પ્રયત્ન કરવા જોઈએ? કારણ કે આ સમય એવો છે અને આવો સમય હવે આગામી સમયમાં હજી પણ વધવાનો છે, આ ઘટવાનું નથી. જે પ્રમાણેનું કામ થઈ રહ્યું છે અહીંયા દેશમાં, વિશ્વમાં, ત્યારે આપના મતે શું પગલાં લેવા જોઈએ ખાસ કરીને? શિવમભાઈ, પહેલા તો જે સર્વેના ને એ ડિંડકની વાત જ મેં કીધી જોઈએ, કારણ કે છેલ્લા 10 વર્ષમાં જેટલી સહાય પણ ચૂકવાણી ને એના પણ સરકારે સર્વે કર્યા, એના યોગ્ય રિપોર્ટ એમની જોડે નથી.
એટલે ભૂતકાળની વાત એટલે કીધી કે સર્વેના ડીંડેક રહેવા દેવા જોઈએ. બીજી વસ્તુ ચિરાગભાઈએ વાત કરી, બહુ સારી વાત કરી. વેધર સ્ટેશનો બનતા લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થતું, પરંતુ એનું મેન્ટેનન્સ જે તે કંપનીઓને સરકારી પ્રોફિટ માટે આપવામાં આવતું. એની જગ્યાએ માની લ્યો કે ખેડૂત આગેવાનો હોય, જાગૃત ખેડૂતો હોય, એમને એક પણ રૂપિયો નહીં આપવો પડે, પણ સરકાર આગેવાનો સાથે, જાગૃત ખેડૂતો સાથે સંવાદ કરે, સંવાદ સાથે એને ટ્રેન કરે અને પ્રોપર એઆઈ ટેકનોલોજી આધારિત એક અલગ અલગ વિસ્તારમાં વેધર સ્ટેશન મૂકી દે, જે જીપીએસ સાથે હોય અને એ સરકાર ઉપરથી મોનિટરિંગ કરે. ખેડૂત પોતાના સમય કાઢી વગર મહેનતાણાએ એને મેન્ટેન કરશે. પણ આ બધું જ એના માટે સંવાદની જરૂરિયાત છે. સરકારે ખેડૂતોને રિયલ આપવીતીને સમજવાની જરૂરિયાત છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બહુ દુઃખ સાથે ચિરાગભાઈ હમણાં ખાતરની વાત કરી, ગુજરાત સરકાર પાસે એટલા ડેટા છે જ નહીં કે અધિકૃત બિયારણ કેટલી કંપની બનાવે છે, અનઅધિકૃત બિયારણ કેટલી કંપની બનાવે, ખાતરની કઈ કઈ કંપનીને સરકારે પરમિશન આપી છે. કૃષિ સચિવનો મને આરટીઆઈ માં જવાબ આપેલો છે. શિવમભાઈ સમજો કે અમારી પાસે કોઈ માહિતી નથી કે ગુજરાતમાં કઈ કંપનીને ખાતર વેચવાની પરમિશન છે. તો એકદમ સાચી વાત, એકદમ સાચી વાત કરે કે આ જમીનને કેવી રીતે બચાવવી, આ સાચું છે કે ખોટું છે કેવી રીતે બચાવવું. આ તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ગરીબની માને દીકરી આવી અને ગામ આખું વિચારે કે અમારા ત્યાં ભાભી આવી. આ પરિસ્થિતિ ખેડૂતની છે. કોઈ પણ જવાબદારીથી છટકવા માટે સરકારે ફક્ત ને ફક્ત ખેડૂતો ઉપર શિવમભાઈ ઠીકરું ફોડવાની એક આદત છે. કેન્સરનું પ્રમાણ વધે તો કોઈને નહીં જવાબદાર, તો કે ખેડૂત જવાબદાર. ફલાણું થાય તો કે ખેડૂત જવાબદાર. કાર્બન ડાયોક્સાઇડ વધે તો કે ખેડૂત જવાબદાર. બધી જ જવાબદારી ખેડૂતની. તો ઘરે બેસી જાવ ને અમે ખેડૂતો અહીંયા આવી જઈશું. એટલે ખરેખર આજના ખેડૂતોને ક્યાંક ને ક્યાંક દરેક રીતે બદનામ કરવો, ખેડૂત ઉપર પોતાની જવાબદારી નાખી ખેડૂતને બદનામ કરી આ જે સરકાર અને સરકારી અધિકારીઓ જે કાર્ય કરી રહ્યા એ બંધ કરી અને ખરેખર સરકારે અને ખેડૂતોએ સંવેદના સાથે એકબીજાએ ચર્ચા કરી અને આ પ્રશ્નનું નિરાકરણ કરવું જોઈએ. ચોક્કસથી તમામ રીતે વાત છે, ઘણી બધી વાત કરી અમરાભાઈ, પરંતુ જે પણ જે અત્યારે જે કે ભાઈએ જણાવી કે ચિરાગભાઈએ જણાવી, તમામમાં અમલીકરણ એક મોટો પ્રશ્ન છે. જે સંવેદનાનો આપણે વાત કરીએ છીએ તેની ક્યાંક ને ક્યાંક કમી છે. જે પણ કામ કરવાનું છે ખેડૂતો માટે આપણે વાત કરીએ તો એના માટે એક જે અમલીકરણ પ્રોપર થવું જોઈએ તેનો અભાવ છે. દરેક કામમાં આપણે વાત કરતા હોય તે પછી જે આપણે ખાતરની અમુક ચર્ચા કરતા હોઈએ છીએ ત્યાં વચેટિયાઓ લાભ લઈ જતા હોય છે. આ બધી ઘણી બધી જે પરિસ્થિતિ છે તેનો સામનો ખેડૂતો કરી રહ્યા છે અને આ ઉપરથી આ વરસાદની સિચ્યુએશન છે. આમાં કેવી રીતે કામ હવે કરવું પડશે, તમામ ખેડૂતોએ કેવી રીતે એક થવું પડશે? હવે ખરેખર તો ખેડૂતો હેરાન થતા હોય ફક્ત સરકારની સિસ્ટમને લીધે હેરાન થાય છે. સરકારી સિસ્ટમ જે વખતે ખેડૂતોને ખાતર જોતું હોય એ વખતે ખેડૂતોને ખાતર ના મળતું હોય, જે વખતે મગફળી ભરાવાની હોય સરકારે જાહેરાત કરી હોય 200 મણ લેવાની, એ વખતે પાછી સરકાર જાહેરાત કરે કે ભાઈ તમારે તો 70 મણ મગફળી લેવામાં આવશે. ફક્ત ને ફક્ત જો ખેડૂત હેરાન થતો હોય તો આ સરકારની સિસ્ટમને લીધે હેરાન થાય છે. ફક્ત સરકાર એની સિસ્ટમ બદલાવે ને તોય ખેડૂતને પૂરતો લાભ અને યોગ્યતા મળી રહે. એટલે અમે તો સરકારને કહેવા માંગીએ છીએ કે ખેડૂતના હિતમાં યોગ્ય સિસ્ટમ બનાવો. અત્યારે જો જે વિસ્તારની અંદર વાવેતર કરવાનો સમય હોય એ વખતે એવી વિસ્તારની અંદર અત્યારે કેનાલો બંધ કરેલી છે. અત્યારે પાણીની જરૂર છે. જે વિસ્તારની અંદર વરસાદ નહીં થયેલો હતો અત્યારે પાણી બંધ કરેલું છે. એટલે ફક્ત ને ફક્ત જો ખેડૂત હેરાન થતો હોય તો આ આજની બેઠેલી સરકારની સિસ્ટમને લીધે હેરાન થઈ રહ્યો છે. ફક્ત ને ફક્ત જો એમની સિસ્ટમ બતાવે તો ખેડૂતને પૂરતું ખાતર, પૂરતું પાણી, પૂરતા ભાવ બધું જ યોગ્ય મળી રહે. પણ એની સિસ્ટમને લીધે ખેડૂત હેરાન થઈ રહ્યો છે. એટલે ફક્ત સરકારને જો એની યોગ્ય સિસ્ટમ કરે, જ્યારે માર્કેટમાં જતા હોય ત્યારે પૂરતા ભાવ મળતા નથી. જેવી રીતે કરદા વિસ્તારની અંદર કરદાની જાહેરાત કરી તો અત્યારે સરકારે એવી જાહેરાત કરી કે ભાઈ તમારો જે વજન છે લખવામાં આપશે તો એમને આંદોલન પણ ના કરવું પડે. આવી રીતે ખેડૂતને આંદોલન કરવા માટે છે. ખેડૂત આ સરકારને પોલીસને આગળ કરી અને ખેડૂતને દબાવવાની કોશિશ પણ કરી રહ્યા છે.
એટલે અમે સરકારને ખેડૂતો વતી કહેવા માંગીએ છીએ કે તમારી સિસ્ટમ બદલાવો અને ખેડૂતને હેરાન કરવાનું બંધ કરો. આ જ અમારી માંગણી છે. ચોક્કસથી તો એ જ પ્રમાણેની વાત છે કે સરકાર સહાય ચૂકવે, પરંતુ જ્યારે પણ સહાયની વાત આવતી હોય છે તેમાં પણ ખેડૂતો ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળતા હોય છે. જેટલી સહાય ચૂકવવામાં આવતી હોય છે, ઘણી જગ્યાએ એવો પણ પ્રશ્ન આવતો હોય છે કે જ્યાં નુકસાન થયું છે ત્યાં એવા પ્રમાણમાં જે અહેવાલ આવે છે કે ત્યાં કોઈ પણ નુકસાન નથી થયું, સર્વે કરી દેવામાં આવ્યો છે, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારનું નુકસાન એટલું બધું નથી જે માત્રામાં થવું જોઈએ તે નુકસાન નથી અને તેના કારણે ત્યાં સહાય ચૂકવવામાં નથી આવતી. આવા પણ પ્રશ્નો ઘણા બધા ઉઠ્યા છે ભૂતકાળમાં. ત્યારે અત્યારે આ જે પરિસ્થિતિ છે, કારણ કે જે પ્રકારે મેં વાત કરી, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં આખી રાત વરસાદ વરસ્યો છે, મોટા પ્રમાણમાં નુકસાનીની જે ભીતિ છે, ચિંતિત છે ખેડૂતો. સાંસદ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે હવે ક્યારે સરકાર જે પ્રકારે પ્રયત્ન કરે છે અને સહાય જે ખેડૂતોને જોઈએ છે, ખેડૂતો જે માંગ કરી રહ્યા છે તેટલી સહાય ક્યારે આવે છે તે પણ ચોક્કસથી મહત્વનું રહેશે. અને ખાસ જે ચર્ચા કરી આપણે કે કમોસમી વરસાદ જે પ્રકારે આપણે અત્યારે વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે અને સમયાંતરે આ પ્રકારે જે ડીપ ડિપ્રેશન હોય કે અન્ય સિસ્ટમો સક્રિય થઈ રહી છે, તેના કારણે ખેડૂતોએ અને સામાન્ય લોકોએ જે પ્રકારે ભોગવવાનો વારો આવતો હોય છે, તેના મુદ્દે શું પ્રયત્ન કરવા જોઈએ તેની વાત કરી. પરંતુ સૌથી મોટો સવાલ છે કે અહીંયા વાત કરીશું, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થશે અને અમલીકરણ કેટલું સચોટ રીતે થશે તે પણ મોટો સવાલ બની રહ્યો છે. એ મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા ચિરાગભાઈ, જેકેભાઈ અને અમરાભાઈ, ત્રણેયનો આભાર આ ચર્ચામાં જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.